से कह देना जय सिया राम, राम जी से कह देना जय सिया राम, जो केसरी के लाल मेरा छोटा साईं। मैं तो राम संगा जपना तेरा ये चारणत्वની વાત થાય છે એટલા માટે આયમાની ચેતના રાજી થાય એટલા માટે હું આ વાતો કરું છું। ચારણત્વની વાત, ચારણ ઇતિહાસની વાત એટલે ચારણની નહીં, દરેક જ્ઞાતિને એમાંથી ઉર્જા મળે। જે આપણું સાહિત્ય છે, આપણી વાતો છે, જેમ્સ કર્નલ ટોડ એમ કહે છે કે વર્લ્ડમાં, પૂરી દુનિયામાં કોઈ સાહિત્યમાં જ્ઞાતિ ઉપરથી કોઈ સાહિત્યનું નામ હોય તો એક જ ચારણી સાહિત્ય છે મામા। બીજા બધા છે લોક સાહિત્ય હોય, શિસ્ત સાહિત્ય હોય, સંસ્કૃત સાહિત્ય હોય, કથા સાહિત્ય હોય, બધાય હોય, પણ ચારણી સાહિત્ય એ દાખલા તરીકે ગીગા બાપુ બારોટ, એમનું હું સપાખરું હું બોલું છું, જે વરસાદનું એક રામવાળાનું, એ બારોટજીનું લખેલું અદ્ભુત વિદ્વાન વંદનીય બારોટ, પણ એ લખ્યું એ ભાષાને ચારણી સાહિત્ય કહેવાય। કોઈ પણ લખે। રસિક બિહારી ભૂદેવ હતા, 500 વર્ષ પહેલા રામાયણ અદ્ભુત લખી, એના કવિતો છે, અદ્ભુત કવિતો છે એના રસિક બિહારીના। झंडाओ निशान के निशान तेन जाने को जाने हैं को, द्वार दुधु भी बजान के ऊंचे महलान के उठान तेन जाने को जाने हैं को, मत गज के बंधान ते शान तेन जाने ओ गुमान तेन जाने, धन धान तेन जाने को कोटिक विधान ते। रसिक बिहारी चार बात ते जहान जाने, विद्यारी ध्यान तो कृपान तो सुदान ते। आ चारणी साहित्य લખ્યું છે ભૂદેવે, પણ કહેવાય ચારણી સાહિત્ય। એટલે હું આ વાત તમને હરિદાસ કેહરિયા અને કહેવાય છે યુદ્ધના મેદાનમાં ઉતરે છે અને ઘમાકા બોલ્યા ભાઈ, ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બહતી ખાળ, દેતા દજ જુમર દાન બેપદ મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ, બ્રખતી ભવાની બ્રેકુંડ સમહર દેખ થંભો સુર હરખે ઝૂલ વરવા હુર પાડે ગીરાણી, પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોતા હોત, મીટે સાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમ દોઈ, લાગ્યો મામલો વડલોય બેઠક વજાડી ગણવાર, ત્રીજા પોર લગ તરવાર ચોરગ હુડ બાટા જૂટ તેગા જાળ બંગળ ત્રુટ, અને હુબક તોપ તાલે હિંક જુજે કોણ ચાલે જીંક। ઈ ગમનસાણ યુદ્ધ કરી અને કહેવાય છે કે દ્વિતીય મહેમૂદ ખિલજીને પકડી બોચો પકડ્યો ભાઈઓ, આય ટાણે ટાણે પંપા ભરીને દારૂ પીવા વાળો, ટાણે ટાણે અડધો બકરો ખાવા વાળો, અને હાકલ મારી ઘોડામાંથી સળાંગ મારી કીધું કે મહેમૂદ તને હવે ઘાયલ તો કર્યો, તે મને ભલે ઘાયલ કર્યો, પણ જીવતો જો પકડી અને રાણા સાંગા સુધી પુગાડું તો માનજે કે ચારણ યુદ્ધના મેદાનમાં લલકાર કરે છે। હા હા હા, શિવને યાદ કર્યો ચારણે। જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર દિબુર કાલ ગંગા કિરીટ, જય જય ગિરીશ નજકેક મહાનટ અખિલ ઈશ। जय जय महेश शंकर जटाल गंधर्व जलंधर दिबुर काल गंगा किरीट, जय जय गिरीश नजकेक महानट अखिल ईश। रचना प्ररोह जय शंभुरुद्र, रचना प्ररोह जय शंभुरुद्र, शिव जय गणादि करुणा समुद्र, दुर्गादि दलन जय वामदेव दिव पट्ट परिजित कामदेव, जय करल कंठ विपुत हनुतो भव भर्ग भीम, जय जगत भोग जय सरग सरित जय ऊर्धलिंग। હવે સાંભળજો, મહેમૂદ ખિલજીને ઘાયલ કરી પકડ્યો, બાંધ્યો અને રાણા હાંગાને આમે ગોઠણિયા ભરાવી નાખ્યો કે આલે આ તારો મહેમૂદ ખિલજી। અને રાણા હાંગાને મોજના તોરા છૂટી ગયા। આ હા હા, આ તો સૂર્યવંશી રાણા સાહેબ। આ હા, પગ પગ ભયમાં પહાડ, જરા સાંડ રાખ્યો ધર્મ, ઉણસુ મહારાજ આજ હુએ હૃદય હિંદરો। અહીં દાવા ગામમાં બેઠેલા દરેક જ્ઞાતિ કોમ, પટેલ ભાઈ હોય તો ભલે, કોળી ભાઈ હોય, સાધુ બ્રાહ્મણ વાણિયા, કોઈ પણ જ્ઞાતિ હોય એ બધાને કહી દઉં છું, આપણે બધાય સનાતનીઓ બધાને કહી દઉં, તમારા ગામમાં કોઈ તમારા હુરાપુરાની ધજા હોય, તમારે ક્યાંય પણ સડેલી માથે ફરકતી હોય, તમારા કુળદેવીની ક્યાંય ધજા ફરકતી હોય, તમારા શિવ મંદિરે આપણે કોઈ ફરકતી હોય, સોમનાથની, દ્વારકાની, મહાકાળી, પાવાગઢ, આબુ, ક્યાંય પણ કોઈ સ્વામિનારાયણ મંદિરની ધજા ફરકતી હોય, અરે જલારામ બાપાની ફરકતી હોય, કોઈ જૈન મંદિરની ધજા ફરકતી હોય ને, તો એમ ન માનતા કે આપણે કરોડો હિન્દુઓ છીએ એટલે ધજા ફરકે છે। 1000 વર્ષ સુધી ધગધગતા લોહી રેડા છે આવા યુદ્ધના મેદાનમાં, બાટકા બોલ્યા છે ત્યારે આપણે આ ધજાઓ ફરકે છે। જ્યારે જ્યારે વિદેશી આક્રમણો આવ્યા ત્યારે અડીખમ ઉભા રહ્યા છે, અને એમાં 18 જ્ઞાતિ, અમીરજી ગોહિલની વાત મેં ઘણી વાર કરી છે, કોઈ જ્ઞાતિ એવી નથી જેમાં જોડાણા ન હોય, જેમાં બલિદાન ન આપ્યું હોય। હા, કહેવાનો અર્થ મારો ઈ છે કે એને જીવતા પકડો, રાણા હાંગાને મોજના તોરા છૂટી શું કીધું, શું તાકાત તમે જુઓ, કે આજથી મેવાડનું રાજ આપું છું તને, મારે આટલું જોતું તું, ખિલજીને જીવતો કોણ પકડી આવે। હાય હરિદાસ
હરિદાસ કે હરિયા બાપ તને મેવાડની ગાદી આપી, મેવાડની ગાદી આપી એમ જ્યારે કીધું, હા આવો મામા આવો પધારો, મેવાડની ગાદી આપી તને અને કહેવાય છે હરિદાસ કે હરિયા ખખડા દાંત કાઢ્યા ચારણે. આવો પીસ મામા, રોબિન મામા પધારો પધારો, બધા મહેમાનો આવ્યા છે. હા બિરાજો બિરાજો. હા બાઈ આવી એ સંકટા પડે તારવા ચારણા બેડો નામરા મામણા નિયા બંધારણી નોંધ નંદ તારણી બંધારે મિયા સુધારણી કવે સારા હિંગળા ગાજ માતા હાજર હાજર જાણધારી કાતરાડ કાળિકા ભવાની જપા રવેતી અંબિકા દેવી કથા જગરાઈ વડાવાડી ગાજા પૂરી ડુંગર રેતી થરડા વાળી પાટરાળી તુજનમાં ભુજાળી મોવા. હરિદાસ કે હરિયાને મેવાડની ગાદી આપી દીધી મહારાણાએ. ગાદી આપીને ખકડાટ દાંત કાઢી અને તમે તાકાત જોજો. અને એને કીધું કે અમારે મેવાડની ગાદી નથી જોતી. હે મેવાડના લાડા, હે મેવાડના રાણા, તારી ગાદી તને મુબારક છે. કરોડ દિવાળી સુધી તારી પેટીયું ગાદી કરે. અમારે ચારણને ગાદીના મોહ ન હોય, પણ મેવાડનો રાણો એમ કેતો હોય ખીલજીને જીવતો નો કે મું કોઈ નો પકડી શકે, તેદી કોઈથી નો થાય તેદી ચારણ ઉભો થાય અને થાય ભલા માણસ. આ ઉજળો ઇતિહાસ છે. આખી ગાદી આપી દીધી ને ઈ ક્ષણે પાછી આપી દીધી કે મારે નો જોઈએ ગાદી. એટલે અમે ચારણો બધે હાલી એમ છે. તો હમણાં તાલુકા પંચાયતની કઈક ચૂંટણી આવે છે ને, તો હા હું ઈ કહું તમને મામા, એટલે અમે બધે હવે હાલી એમ છે. તો એકાદા અમારા નવરા હોય ને બહુ અમારા રાજા મામા, એને થોડાક ટેકો દઈ દેજો તો આમાં ભેળા થઈ જાય બધા. હારો માણસ છે રાજા મામા, જવાબદારી પછી લઈને તમારી. હા એટલે કઈક કરવું તો છે આ વખતે. હા કઈક તો કરવું જોઈએ. એટલે પણ મૂળ વાત ઉપર આપણે આવી પાછા. સરસ બધા કલાકારો. પણ મારે એકાદ હજી પ્રસંગ કેવો છે, એક બે ગીતો ગાવા છે. પણ હું કેતો તો આ ઇતિહાસ કહેવાનું એક બીજી વાત, ઇતિહાસ કોઈ પણ જ્ઞાતિ જાતિ નો હોય, કોઈ નો હોય, એ ઇતિહાસ જગતના શોક સુધી પહોંચવો જોઈએ. આ ધરતીનો, આ પ્રજ્ઞાનો કાદુ મકરાણી, આ તો યાદ આવ્યું એટલા માટે હો. આહા બાદરની કાદર કને અન જૂને રાવું જાય, દી રોંઠે દેવાય કમાડ હાટે કાદરા હો. આહા હવે તમે ચારિત્ર જોજો. યુવા ધનને કહું છું આજ ખાસ, ચારિત્ર્યની શું તાકાત છે. આ બધા જે કોઈ નામ કાઢી ગયા હોય ને, મહાન થઈ ગયા. મૂળમાં આપણું સનાતનનું ચારિત્ર છે. કાદુ મકરાણી રોકાય પોતાના ભાઈબંધને ત્યાં બારબટું કર્યા પછી, અને 18 વર્ષની રૂપના આભરણ જેવી દીકરી, રૂપના આભરણ. કોઈને એમ ન થાય કે જે નામ હારું છે એના ઇતિહાસો જગતના શોકમાં પૂગવા જોઈએ એટલા માટે. 18 વર્ષની દીકરી એના માથે ઓળઘોળ થઈ ગઈ. અને રાતે અડધી રાતે કાદુ હૂતો તો ઓહરીમાં, અને ન્યા આવીને જગાડીને કીધું કે બસ તારી હારે નિકાહ કરવા છે, તારા વગર હું જીવી ન શકું. કાદુ હું તને ચાહું છું, તને પ્રેમ કરું છું. અને એ વખતે કાદુ મકરાણે ઉભો થઈને શેટો હટીને એટલું કીધું તું, તારા બાપનો અન્ન ખાઉં છું, તારો બાપ મારો ભાઈબંધ છે, અને અહીંયા જેનું અનાજ ખાતો હું, જેને ત્યાં રોકાતા હું, અને ન્યા જો એની દીકરીને માટે હું નજર બગાડું ને તો મારી જનેતાનો ધાવણ લાજે ભલા માણસ. હું કાદુ મકરાણી છું. અને હવે બીજું, હું બારવટું કરવા નીકળ્યો, મારે તો અપ્સરાઓની
હારે જેને કહેવાય તારી હારે કાંઈ હું ન કરી શકું. સરસ લ્યો, આ સારું સારું થયું. ભૂપતભાઈ આ માંડ વાંસી કે હું ક્યાં વાંસી. સરસ, હીરપરા આવે છે લગભગ. હીરપરા છે? અરે ઓકે, સરસ. ભૂપતભાઈ હીરપરા, તાલાલા ગ્રુપ, સંજયભાઈ સિંગાળા અને લાલભાઈ સિંગાળા, આ બધા મિત્રો વતી 11,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી. હા, જે ડોનેશન આપે છે એને ધન્યવાદ છે. અને વ્યાસ ધર્મેશભાઈ, અશોકભાઈ રાજકોટ લાઈવ જોવે છે તો છતાંય 1100 રૂપિયા એમને મોકલ્યા છે. તાળીઓથી વધાવી આપણે એમને. હવે મૂળ મુદ્દો એ છે કે આવા કહેવાનો અર્થ મારો એ છે, કોઈ જ્ઞાતિ જાતિના સારા ઇતિહાસ, સારી વાતો જગતમાં જીવવા માટે ઘણાને એમ લાગતું હોય ઘટાને આ વાતોની શું જરૂર, આ જૂની વાતોની હવે શું જરૂર. હવે તો બહુ જરૂર છે. પાગલ થઈ ગયા છે. ભાઈનું ભાન નથી રહ્યું, મા બાપનું ભાન નથી રહ્યું, વહુ હાહુનું ભાન નથી રહ્યું. જેમ ફાવે એ બાજુ જાય છે, બધા ડિપ્રેશનમાં છે. આ તો હારું ગામડામાં જે હચવાનું આવી રીતે આખું ગામ એક કોઈ જ્ઞાતિ જાતિનો પ્રસંગ હોય, આ તો માતાજીનો છે એટલે બધાય નો કહેવાય, પણ નકર લગ્ન હોય તો બધાય ભેળા થઈ જાય. બાપા અમે તમારી હારે સહી. ગામડા હતા ને આપણે કે ભાઈ કોઈને કાંઈ હોય એટલે આખું ગામ ભેળું થઈ જાય, અમે ભેળા છીએ બાપા, મૂંઝાતા નહીં. ખેરમાં તો દરવાજે દેવાય છે, ખામો કોણ તો એ ખબર નથી. હા, એટલે ઈ નો થાય એના માટેની આપણી આ વાતો છે. એટલે એ કલાકો સુધી વાતો થઈ શકે, પણ મને માની બીજ છે, સોનબાઈ માની બીજ છે, એટલે મને ગમતું એક ગીત હું અહીંયાથી કહું. જગદંબાનું ખૂબ વાર મેં ગાયું છે આ ગીત કે ભગવાન જેવી ભેળિયાળી માત સોનલ તું મૈયા ચરણે નમે સંસાર સગળો માનવી તને હજારો ગરજુ કરે. ઉધાર કરવા ઉપની દુઃખો બધા દુઃખો ગયા. ભગવાન જેવી ભેળિયાળી માત સોનલ તું મૈયા. પાવાય ગઢમાં તું જ પોગીન ત્રોડી જમાડા કાપડી. પેલે પિયાલે રાસ રમતી વળી તું રે મડખડી. પાવાય ગઢમાં તું જ પોગીન ત્રોડી જમાડા કાપડી. હા બાબા શિવાતણી તે કરી ચડતી હમીર ઘર. ભગવતી માં સોનબાઈ તમને ખૂબ આપે જેટલા અહીંયા ઘોળ કરે છે. અમારા યુવાનો એવડા બધા માણસ નથી, પણ એનો ઉત્સાહ વધી જાય. તમે પ્રેમ અને ભાવથી આટલો ઘોળ કરો એટલા માટે એનો ઉત્સાહ વધી જાય. એટલે નરહાતણી તું નવે ખંડે કળા તારી કુદરતી હવનાર દયમાં રમે હોનલ અણુ અણુમાં ઈશ્વરી. નરહાતણી તું નવે ખંડે કળા તારી કુદરતી હવનાર દયમાં રમે હોનલ અણુ અણુમાં ઈશ્વરી. મહિરાવણ નાથે શીશ ખેંચા ખબર લઈ ભેડી કરી. ઈ સમયથી આ સમય અઘરા, ઈ સમયથી આ સમય અઘરા. ભૂખ દઈતા ભરખિયા ભગવાન જેવી ભેળિયાળી માત સોનલ તું મૈયા. ખાસ મારે પ્રસંગો સાથે આ માનો ભાવ ગાઉં છું, એટલે કદાચ વડીલોને તો હોય જ ખબર, પણ પેલા સાંભળ્યો ને યાદ ન રહે, પણ ભણેલા હોય આમાં દીકરીઓ બેનું હોતું હોય આ બધા યુવાનો, એને મારે એક પ્રશ્ન કરવો છે. આ માતાજીની એક વાત કરવી છે. એટલે ભામાશાહે મહારાણા પ્રતાપને બહુ મોટી મદદ કરી. અહીંયા જેટલાને ખબર હોય એટલા ઊંચા હાથ કરો, મને ખબર પડે કે તમને ખબર છે. વાંચવું હોય, સાંભળ્યું હોય. વીર ભામાશાહે મહારાણા પ્રતાપને મેવાડ માટે બહુ મોટી મદદ કરી, સંપત્તિ આપી હતી. ખબર છે કે બેનુમાં કેટલી ખબર છે? કઠણાઈ કહેવાય.
હા હા ગજબ કેવાય. શાહરુખ ખાન વિશે પૂછું તો આગળ ઘણા ને ખબર હોય. અક્ષય કુમારે શું કર્યું એ આગળ ખબર હોય. થોડાક નીકળ્યા વળી ખમા તમને. પણ સાંભળજો, હવે મારે કેવું છે, ભામાશાને વંદન છે. વાત સાંભળજો, ભામાશાને વંદન છે કે જેને ખરે ટાણે ઉભો રહી અને સંપદા આપી. વાહ, તમને ખબર છે, માલધારીને ખબર છે. વાહ મામા, આ બધી ખબર નથી ને એટલે આપણે ગોટાળે ચડ્યા છીએ. આપણને આપણા પૂર્વસૂરીઓ માફ નહીં કરે, આપણે ઇતિહાસ ભૂલી જાવ ને નકરું પ્રગતિ વાતો કર્યા કરીશું ને, આવું તો ઘણું છે. આપણા બાપ દાદા એવા નહોતા, એને બધી ખબર હતી એટલે આપણી સનાતન પરંપરા હજારો વર્ષોથી અડીખમ ઊભી છે. ગામો ગામ પાળિયા ઉભા છે શેના માટે? હવે કોણ એમ કહી કે એને ખબર નથી પડતી? એમ કહેવાય ને બુદ્ધિ નહોતી, કપાઈ ગયા તો એને ઢીચી નાખવો જોઈએ ને, એવું કહે એને સીધો. એને બધી ખબર હતી કે આ હાડ સામનો કોથળો ગમે ત્યારે પડી જવાનો, સનાતન માટે ગમે ત્યારે કાયમ આવી જાય ને તો પાળીઓ થઈને હજારો વર્ષ સુધી ઉભો રહેવાનો છે. એટલા માટે એ ખપી જતા હતા. પણ વીર ભામાશાએ મહારાણા પ્રતાપને બહુ સંપદા, એને કીધું 12 વર્ષ સુધી તમારી બધી સેના અને તમારા બધા માણસોને અનાજ પૂરું પાડે, જે જરૂરિયાત પૂરી પાડે એટલા પૈસા નાણા દાણા હું આપું છું. વીર ભામાશા પાઠ્ય પુસ્તકમાં આવે છે, બધી ઘણાને ખબર છે, બરોબર. પણ એને વંદન છે ભામાશાને. પણ મારે આપને એક વાત કરવી છે, બહુ ઓછા માણસોને લગભગ ખબર તો નહીં જ હોય કે ઈ આપણને જે મહારાણા પ્રતાપ મળ્યા એના જ દાદા ઈ જ પેઢીમાં રાણા સૂર્યવંશી, રાણા હમીરસિંહ, રાણા લક્ષ્મણસિંહજીને જયારે યુદ્ધ થયું યવનોની હારે, વિધર્મીઓની હારે, અને હજારો કત્લેઆમ થઈ ગયા ધર્મના માટે, રાષ્ટ્રના માટે. અને પછી આખું મેવાડ અંચકાઈ ગયું. આખું મેવાડ જયારે અંચકાઈ ગયું, છેલ્લો એક કુંવર બચ્યા રાણા હમીરસિંહ, અને એમાં એને રક્તપિત્તનો રોગ થયો અને ત્યાંથી નીકળી ગયા. પોતાના સાથીદારો 25-50 ઘોડે સવારોને ભેળા લઈ અને કીધું કે મારે દ્વારકાની જાત્રાએ જવું છે, હવે રોગ થયો છે, હું મરી જઈશ પણ છેલ્લી વાર યાત્રા કરી લઉં. સાંભળજો. અને ત્યાંથી નીકળ્યા રાણા હમીરસિંહ, મેવાડી સૂર્ય મહારાણા પ્રતાપના દાદાઓ. અને કહેવાય છે નીકળી ગયા રાણા હમીરસિંહ. જાતા 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 એને ખબર પડી રસ્તામાં કે આજુબાજુમાં ચારણનું નેહડું છે, ખોડ ગામ આવે છે, ખોડ. અને આ વરુડી વિશે સાંભળ્યું કે આ માતાજી છે. અને એક વખત હતો ચારણો એવું જીવતા હશે, આજે જીવે છે નથી જીવતા એવું નથી કેતો, પણ આપણી જવાબદારીમાંથી ઘણા ઓછા ઉતર્યા છે અહીંયા આપણે, નકર હજી દુનિયા આપણી પાસે આવવા માટે તૈયાર છે. હા, આ સોનબાઈમાં કહેતા ચારણ તરીકે રહીએ ને તો જિંદગીમાં કોઈ દી વાંધો જ ન આવે. એટલે આ વરુડીના નેહડે રાણા હમીર આવે અને પછી આવ્યા એટલે જોયા, કીધું માં બસ હવે પૂરું છે, મારી હારે રહ્યા ને 25-50 ઘોડે સવારો માં વરુડીને આ હમીરસિંહ કે છે, આ વરુડીને રાણા હમીર એમ કે છે કે મારી હારે રહ્યા ને એને મેં એમ નથી કીધું કે મારે હવે પાછું નથી આવવું. મેં એમ કીધું દ્વારકાની યાત્રા કરી આવીએ, પણ દ્વારકાધીશના છેલ્લા દર્શન કરી અને દરિયા ધ્રુવકો મારી જાઓ ભેખડેથી, માં હવે પાછું નથી જાઉં. અરે રે કેમ? એક તો રોગ થયો છે અને આખું મેવાડ અંચકાઈ ગયો, છેલ્લો દીવો હું શું રાણો હમીર, હું મરી જાવ એટલે રાણા સિસોદિયાની પેટી પૂરી, માં શું કરું? અને ત્યાંથી વરુડિયા બેઠા હતા, ઉભા થયા આમ કરીને, આમ માથે લોબડી કાનડી ઓઢણી જે ઓઢ્યું હતું એ આમ લઈને ઉભા થયા અને એની આંચ આમ નાખી માથે કે ચારણ આયુના નેહડે આવે કોઈ દુખ્યો, કોઈ ક્ષત્રિયનો દીકરો અને એને દરિયામાં ડૂબીને મરવું પડે તો જોગમાં ગામત્રે ગયું હોય, ભલા માણસ તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હે ખમા, તને મારો બાપ કરોડ દિવાળીઓ વારના લીધા અને કીધું કે બાય છોકરાઓ કેસે ફલાણા ઝાડવાના પાંદડા વાટીને લઈ આવો ને અને આને પીવરાવો ને શરીરે ઘરની લગાવો તો સારું થઈ જાય. આ વનસ્પતિ ઘણી છે અહીંયા, હકીકતમાં જે પાંદડા હાથમાં આવે લઈ આવો એમ. મૂળ તો કૃપાની વાત હતી અને કહેવાય છે કે લઈ આવ્યા, વાટીને કઈક પીવરાવે, કઈક શરીરે ઘહવાનું કહે. 1 દી 2 દી 5 દી 15 દી રોક્યા અને રૂવાડે રોગ રહ્યો નહીં રાણા હમીર ને. એટલે રાજી થઈ ગયો કે માં તમે મને હાજો કરી દીધો, પણ હવે હું પાછું મેવાડમાં તો નહીં જાઉં માં, હું છુપી રીતે રહેશ અહીંયા ગુજરાતમાં અને હું નહીં કહું કે હું રાણો છું મેવાડનો. હા હા એવું હોય એમ નથી. હવે સાંભળજો, વીર ભામાશાએ 12 વર્ષ સુધી મહારાણા પ્રતાપને હાલે એટલી સેનાને ધન દાન બધું આપ્યું, એ દુનિયાને ખબર છે, બરોબર. પણ આ વરુડી એમ કીધું, રાણા હમીર સાંભળી લે, આ મારો દીકરો બારુજી અને અમારા 500 ચારણો છે, 500
500 ચારણો, 500 ઘોડા, તરવારો, બરસિયું, ભાલા, દારૂગોળા, જે જોઈએ એ બધું લઈ અને મારો દીકરો હારે આવે છે અને ગોરીલા યુદ્ધ કરી કરી અને તું એકવાર પાછું મેવાડ તને આખે આખું અપાવું તો માંજે ચારણ આય વરુડી બોલી છે, ભલા માણસ ખોડ ગામથી નેહડેથી આઈ બોલી છે. તમે કલ્પના કરો, ઇતિહાસ વાંચો કોક દી અને કહેવાય છે કે સેના હોત આપી એ ચારણો લડવા વાળા હથિયારો અને પછી ગોરીલા યુદ્ધ કર્યો અને કહેવાય છે ધીરે 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 મેવાડની માથે પાછા ખાબક્યા અને ગોરીલા યુદ્ધ કરતા કરતા એક પછી એક ગામ જીતતા જાય છે. છેલ્લે આખું મેવાડ એને ઘેરે કર્યું અને ખદેડી મૂક્યા દુશ્મનોને અને મેવાડ ઘેરે કર્યું. ઈ રાણા હમીર અને ઈ રાણા હમીરની પેઢીમાં છેલ્લે ઉદયસિંહ ને પછી એની પેઢીમાં મહારાણા પ્રતાપ થયા. અમારી આ વરુડીએ હમીરસિંહને નો બચાવ્યા હોત ને તો મહારાણો પ્રતાપ ભારત વર્ષને મળત નહીં. ભલા માણસ, આ ચારણ આવ્યું છે, આ ચારણત્વ છે. અને એ વખતે મેવાડ મળ્યા પછી ચિત્તોડગઢની માથે આ અન્નપૂર્ણેશ્વરી કરી અને મંદિર વરુડિયાનું બનાવ્યું હતું રાણા હમીરે. આજ પણ હું દર્શન કરી આવ્યો છું, ચિત્તોડ ગયો ને કોક દી જાવ તો જાજો. પોતાની માં કુળદેવી આય અન્નપૂર્ણેશ્વરી જે માનો એ અમારી વરુડી છે, માને પ્રતિષ્ઠામાં બોલાવ્યા. માં તમારું જ મંદિર છે, તમને બોલાવું છું. માં નહોતા જતા ધરાર કીધું અને પછી કીધું કે માગો તો મેવાડની ગાદી આપી દઉં. આઈ વરુડીએ સોખી ના પાડી, કાંઈ નથી જોતું બાપા, તને ખૂબ માતાજી આપે, રીતિ સીધી આપે, અમને તો નેહડામાં ફાવે. પણ છેલ્લે ધરાર આગ્રહ કરી અને 12 ગામ રાજસ્થાનમાં રાણા અમીરે બારુજીને આપેલા. એ ચારણોના ગામ હજી છે. ક્યાં આખું મેવાડ અપાયું, ક્યાં 12 ગામ લઈ લીધા, કેટલું આપ્યું છે. કહેવાનો અર્થ મારો ઈ આ વરુડી છે, ઈ જગદંબાઓ છે, એટલે આ કડીમાં કહેવાનું મન થાય. નર હાથણી તું નવે ખંડે કળા તારી કુદરતી હવનાર દઈમાં રમે હોનલ અણુ અણુમાં ઈશ્વરી. મહિરાવણ ના તે શીશ ખેંચ્યા ખપર લઈ ભેડી કરી. ઈ સમયથી આ સમય નગરા, ઈ સમયથી આ સમય અઘરા. ભૂત દૈતા ફરકિયા ભગવાન દેવી હેડિયાળી માત સોનલ તોમયા. પણ મને ગમતું એક ગીત અને અમારે ખાસ કરીને નગાલાખાના ઠાકરની ફરમાઈશ છે અને અમારે સુરવા ગ્રુપ બધા અહીંયા મચ્છો ધામ ગ્રુપ થી ગોળિયાઓ અમારે ભરવાડ ભાઈઓ બધા પધાર્યા છે, એનું પણ હું અહીંયાથી સ્વાગત કરું છું. એટલે શિરે છે લોબડી અન ચારણ શું ગઢ જો નાણા ને નાગબાઈ શું મારા મઢડા ગામે જાતી આવો જરા, મઢડા ગામે જાતી આવો મારી આયો હોબાય ને બોલાવતી આવો મારા. શિરે છે લોબડી કારણ શું ગઢજો નાણા ને નાગબાઈ શું. આવો પુષ્પમાં આવો.
હાલી આવો ગીર પાટરામાં જાતી આવો જરા ધર પાટરા ને જાતી આવો મોડી આયુ પીઠળ ને બોલાવતી આવો મારા શિરે છે લોબડી કારણ શું ગઢ જો નાણા ને ડાકબાઈ છો. અરે હમણાં હું પાટરામાં દર્શન કરીને આવ્યો આવતો ત્યારે ભુવાતા એમ કીધું કે મારે આવું તું પણ અમારે સવારે પાછું ભેહું બધું કરવાનું હોય. ઓહો આપડા ભુવાતા કેવા ભોળિયા. હા એટલે મારા તરફથી ત્યાં બધાને જય માતાજી જય પીઠળમાં કહી દેજો. આપણે પાટરામાંથી ભુવાતાએ પણ યાદી આપી છે. કેવા ભોળિયા. અમુક વસ્તુ છે ને આપણી અદ્ભુત છે. હમણાં અમે ચર્ચા કરતા હતા ત્યારે આપણે હતા પર ઓરડી વાળી છે માં, ત્યાં અમુક વિજ્ઞાન ને હથિયાર મૂકી દેવા પડે મામા અમુક જગ્યાએ. ત્યાં દૂધ ચડાવવાની બધી માનતાઓ જાય છે. અહીંયાથી તો ઠીક છે પણ સુરત થી કે મહારાષ્ટ્ર થી કોઈને માનતા હોય ને દૂધની કે ભાઈ દૂધ ચડાવવું, ન્યા ભે કે ગાય દોય કેન કે જેમાં ભરીને લઈ આવે માં મોમાય સુધી પૂગે ત્યાં સુધી દૂધની તાકાત નથી કે ફાટે બગડી હગે ભલા માણસ. એવું ને એવું તમે અહીંયા આવી ચા કરી હગો. અમુક વાતો અમુક તત્વો ઉપર હાલે છે. પછી કોઈને ન માનવું એ તો પણ ફરજ છે. ગાંડા થઈ ગયા છે એની ફરજાઈ એનું નથી માનતી એ કોઈનું માને પછી એની વાત નથી. પણ શ્રદ્ધા સિવાય દુનિયામાં જીવાય નહીં. આ બધા પુરાવા છે આપણને બધાય આપે છે. આજ પણ અહીંયા દરેક હજારે વર્ણ બેઠા પટેલ ભાઈઓ ઘણા બધા છે અહીંયા ખૂબ. એટલે એક નાનકડી વાત વચ્ચે મને યાદ આવે છે. આ માનું ગીત ગાતા ગાતા આપણે હાસી વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો બધાય તત્વો આપણને મદદ કરે છે. સૂરજ તો આપણા પ્રત્યક્ષ દેવ છે. આપણે હવાર હાંજે એને દર્શન કરીએ છીએ. ઉગતા જોઈએ આથમતા જોઈએ આખો દિવસ જોઈએ પણ એને નમન કરીએ છીએ ઉગતા ને આથમતા. બરોબર. ઈ સૂરજ નારાયણ કેવી શાક પૂરે એની એક નાનકડી વાત ગાતા ગાતા હું કહી દઉં. પટેલ ભાઈઓ અહીં ઘણા બધા છે ખૂબ એ મહેનત કરે છે બધા. ખૂબ આમાં એની મહેનત હોય છે મદદ હોય છે. અમારા યુવાનોને ઉત્સાહ વધે એના માટે એ બધા. એટલા માટે મારે આ એક પ્રસંગ કહું છું કે અસ્તિત્વ કેવી મદદ કરે મને તમને સાંભળજો. અસ્તિત્વ મને તમને જો આપણે હાચા હોય ને કઈક તો કેવી મદદ કરે એની આ તમને હું વાત કહું છું. કચ્છની ધરતીની જાજા વર્ષો હજી નથી થયા, કદાચ અમુક સદીઓ થઈ છે. અને કચ્છની ધરતીમાં કહેવાય છે કે ભુજનગર, કચ્છની ધરતી અને ભુજનગર ભોવાતા બેઠા છો છૂટા લેવા આવ્યા. સારું સારું લ્યો. વાહ વાહ. એ અમારા હાંગા આતાની વાડીઓ લીલી કે હાંગા ગાતા જાવ. અમારા હાંગા આતાની વાડીઓ લીલી કે હાંગા આતા આવજો. એની કેવી ફૂલવાડીઓ લીલી કે હાંગા ગાતા આવજો. પ્રવાળ ભાઈઓની પણ ફરમાય છે. એકાદ કડીમાં એ નગા લાખાના મેઘની વાત દુનિયા જાણે છે. એ બેઠો ઠાકર સાક્ષાત દુનિયા જાણે છે. નગા લાખાના ઠાકરની વાત દુનિયા જાણે છે. જય હો. કલાકો સુધી ગીતો પણ મને આ વચ્ચે વાત કરતો તો આપને આ નાનકડો પ્રસંગ મને યાદ આવ્યો હતો એટલા માટે. ભુજની ધરતીની વાત છે, ભુજ ધણીની.
મહારાજ એ વખતે ભુજ રાજ અને એમાં કહેવાય છે કે બપોરનું સમય થયો, બપોરનું ટાણું થયું. છોકરાઓ ઘાએ ઘા રૂપિયા ભેળા કરી લેજો, ઘાએ ઘા લેજો, છૂટાની જરૂર પડતી હોય. અટાણના છોકરા બધા ભાગશાળી છે, રૂપિયાઓમાં રમે છે. આપણને ક્યાં એક રૂપિયો કોઈ દેતું તાવડા હતા તેથી. હા હા, અને આમ તો જો અટાણે થોકડામાં રમે બધા, તગારા ભરે થાવ. સુખના ખટારા ઠલવાણા જીવતા આવડે તો. અટાણે ઘણા કહે છે કે જીવવા જેવું નથી, મરી જવું. તો મરી જાય વેલા તો ઉકેલ કોકને નડતો આળે. હા, એવા છે ઘણા રખડે. ડેલીએ ન હોય ડાયરા અને ઓરડીએ અંધેર, ભેદુ કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. મિત્ર નહીં કોઈ મલકમાં અને વિશ્વ બધાથી વેર, એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર. ખેતર વાળીને ખોરડા હોય મહાપ્રભુની મેર, પણ કજિયાળી મળે કામની તો એનું જીવન ખારું ઝેર. ત્યાં પછી પૂરું થઈ જાય. હા, મારા ખીમરો બાપુના બહુ સરસ દુઆ છે. ખીમરો બાપુ રાબાના બહુ સરસ, બહુ સારા દુઆ છે કે મહેમાન ગરીબનો માળવો એવો કોક દયાળુ દેન પડે, પછી રાતે આહુડે રડે ખલક બધો ખીમરા. તો બધા રોવે, પણ શ્વાનને ભૂલથી શાનકી નાખવી નહીં એવું નીમ, ઢળી જાય એનું ઢીમ એના ખરખરા ન હોય ખીમરા. દુઃખ છે આબરૂદારને જેને હારાથી હંગોળ, બાકી ફકડંડ ભરે વિફોડ ખંભે પછેડીને ખીમરા. અને સ્વાર્થ વીણ સૂજે નહીં જગ બધું જોતે, અહીંયા જ્ઞાની પણ ગોતે ખોતરી ખાવાનું ખીમરા. એવા એના દુઆ છે, જ્ઞાની પણ ગોતે અહીંયા ખોતરી ખાવાનું ખીમરા. અને એક દુઓ બહુ સરસ, બહુ અદભુત એમણે કીધો છે કે કરે કુંભાથળ કેહરી ગણબળ પંજા ઘાવ. ગણબળ એટલે ઘણા બળથી, ઘણી તાકાતથી. કરે કુંભાથળ કેહરી ગણબળ પંજા ઘાવ, બાકી ડેડકા માથે દાવ કોઈ દી ખેલે નહીં હાવજ ખીમરા. હા હા હા, એ તો એને એ ખબર હોય. અને આ પડકારા આકલા છે ને એનો એક બહુ સરસ દુઓ છે કે આકોટા હંમેશ ઈ તો કોક સુરાથી સહેવાય. સુરીરો હોય આકલો જીલી શકે ને આપી શકે પડકારો. હાકેલા હંમેશ, હાકલા પડકારા હંમેશ ઈ તો કોક સુરાવથી સહેવાય, બાકી માઠાના માથામાં વળો ભાંગે વેરડા. વળો તો જેને ભાંગ્યો હોય ને ખબર હોય, નેવા વાળા ખોરડા હોય અને ઓસિંતાને ભેહું દોવામાં ઉતાવળ હોય, બરોબર ને ગલઠા. અને ઈ બોઘરું લઈને જાય ને હળી કાઢે ને એ ભી લાગડ દે કરીને એમ વળો આવે આશે. અને ઈ થોડુંક ઠેબું ભાંગી જાય, ઈ જેના કપાળમાં ભાંગ્યો હોય એને જ ખબર હોય, માથાના માથામાં વળો ભાંગે વેરડા. અમુકને ખબર ન પડે વળો કેમ ભાંગતો હોય છે. ઈ તો જેને ખબર હોય એને ખબર હોય. ઘણા માણસ છે ને ટીમરવાન લાકડા જેવો હોય. હવે ઈ હું કહું એટલે આ ગલઢો કેવા અમુક આમાં મોટા વડીલોને ખબર પડે, બાકી બહુ ટીમરવાન લાકડા શું ગયો પડે ખબર? ઘણાના ટીમરવાના લાકડા જેવા ઘણા હોય. શું કામ ખબર? તમે ધૂણો કરીને તાપતા હોય શિયાળામાં, સરસ મજાનો ધૂણો કર્યો અને એ નીરેતે બેઠા હો, એમાં ભૂલમાં ટીમરવાન લાકડું નાખો ને અંદર, સીધા એમાં ફટાકિયા થાય. અને કેને હવે કોણ ખબર હોય આ? એટલે કહું પ્રકૃતિમાં ફરજો, છોકરાને શીખાડજો સાહિત્યની ભાષા સમજે. ઈ ટીમરવાના લાકડા ફાટ 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 ઉડે, તીખારા મંડે ખોળામાં. તમે બબે નાડાવા વિશેટા વૈયા જાવ તો ઈ થાય. ઘણા એવા જ હોય, સુખીથી તમે બેઠા હો ને ફટ ફટ કરીને ઉડાડે. શું કરવું તમારે? આવો હક જ ન લેવા દે તમે શું કરો? આવો એટલે ટીમરવાના તડતડિયા જેવા હોય ઘણા. પણ આ બધા આપણી ભાષાઓ છે ને એ બધું આ સમજતા રહીએ તો થાય. આ છંદો ગીતો આપણું અદભુત, આપણું એક કોઈ વસ્તુ ખોટી નથી. આપણી માતાઓ બહેનો ભરત મોતીડા, મોતી પરોણા આ બધું કરતા હતા. ઘણા એમ વચમાં એમ કહેતા, હવે તો એને વૈજ્ઞાનિકે સ્વીકાર્યું કે આ તો યોગ સાધના છે, આ તો મનને એકાગ્રતા કરવા જેવું છે. આપણી દીકરીને 12 વર્ષની થાય ત્યાંથી એની માં અને દાડી એટલું આપી દેતા હતા મોતી પરોણું. 12 વર્ષથી 18-20 વર્ષની થાય ત્યાં સુધી સતત મોતી પરોણામાં એની એકાગ્રતા, એનું મન ત્યાં રહેતું હતું. વિચાર ક્યાંય જાતા નહોતા, એને પવિત્રતા એમને રહેતી હતી. એટલા માટે આપણે ત્યાં મોતી પરોણું કરતા હતા. ભલા માણસ, એક એક વસ્તુ એવી છે આપણી યોગ સાધના છે સાહેબ. અને એ દીકરીઓ જયારે નીકળે ત્યારે દુનિયાને ખબર પડે કે આ દીકરીની પવિત્રતા છે, કોકને નમન કરવાનું મન થાય. ભલા માણસ, ઈ વાતું છે આપણી, ઈ આપણી પરંપરા છે. એટલે પણ હું આ વાત કરું છું કે તમને અસ્તિત્વ મદદ કરે. અને એવી એક વાત, ભુજના બજારમાં બપોરના ટાણે એક પટેલ વયો આવે છે, એક કણબી વયો આવે છે, પણ રાડ્યું નાખતો આવે છે, એ રાવ, હે બાવા, હે રાજા, હે મારો બાપ, મને બચાવી લે. મારા વિહામાં મારા રાવ, મારા રાજા બાવા, મને બચાવી લે. મને આબરૂ વાલી છે. હવે બન્યું તો એવું, એમ કહેવા માંગતો હતો કે એક વેપારીને પાસેથી એને ઉછીના કે જે રીતે 1000 રૂપિયા લીધેલા. ઈ વખતે 1000 તો બહુ મોટા થાય ને.
1000 રૂપિયા લીધેલા અને પાછો પોતે દઈ આવ્યો. હવે દઈ આવ્યો તો બપોરનું ટાણું હશે અને કોઈ હશે નહીં અને જલ્દી જલ્દી કરીને જે કાંઈ સહી ને એ વખતે થતી એવી કરાઈને વયો આવ્યો. હવે ઓલો માણસે સામો દાવો કરેલો અને એનો કેસ થયો. એ વખતે થતો એનો કેસ આવેલો કે આ માણસ આ પટેલ આ કણબી મારા રૂપિયા મને નથી દઈ ગયો, ખોટાડો છે. અને કણબી પટેલ ખાનદાન માણસ હતો કે 1000 રૂપિયા હું કણબી નો દીકરો છું, હું ખેડૂ નો દીકરો છું, ધરતીના પેટાળમાં પાટું મારી અને અનાજ પેદા કરી અને 1000 રૂપિયા પાછા ગમે ત્યારે હું કમાઈ લઈશ. પણ મારી આબરૂની કિંમત છે રાવ. હે મહારાજ, એકવાર મને હાચો કરી, મારે રૂપિયા કહે તો બીજી વાર દઈ દે, પણ મને હાચો કરી દે. મને ખોટો પાડે છે લોકોમાં કે આ કણબી આ પટેલ રૂપિયા નથી દઈ ગયો અને દઈ ગયો એમ ખોટું બોલે છે. ઈ મને હાચો કરી દે. બપોરને ટાણે ઈ રાવ સાંભળી ઘડીક વાર બપોરા કર્યા પછી આરામ કરવા મહારાજ ગયા. ન્યા અવાજ સાંભળી ગયા પાછળથી નીકળેલા હવેલીની પાછળ. અને કહેવાય છે ટૂંકમાં વાત કરતું બોલાવવામાં આવે છે. એના માણસોને બોલાવ્યા, કમિટી બેઠી. ઓલા વેપારી હતો એને બોલાવવામાં આવ્યો. વેપારી આવ્યો કે આને પૈસા તારા દઈ દીધા છે કે નથી દીધા? બાપા લખવું બોલાય, લખવું વંચાય બાપા. અમારા બાપા ઈ તમારા બાપા ને તમારા બાપા એમ કરે ને. ઈ કે લખ્યું વંચાય બાપા, લખ્યું વંચાય. એટલે આમ કરીને દેખાડ્યો સોપડો. એ વખતનો જે કાંઈ હોય ક્યાંય એવું લખેલું નહીં. સોકડી મારવી પડે ને, રૂપિયા દેવાઈ ગયા ને તો સોકડી મારે, સોકડી ક્યાંય નહીં. એટલે કીધું જો બાપા લખ્યું વંચાય. પણ મહારાજ છે ને એને ખેડૂની પટેલની આંખમાં જોયું એટલે એને લાગ્યું કે આની આંખ એમ કે છે કે આ માણસ સાચો છે. આપણો એક દુહો છે, હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે. આટલી વસ્તુ છે ને એ આંખ કહી દે. હર્ષ, કોઈ માણસ બહુ આનંદમાં હોય ને એટલે કદાચ સાનો મનો હોય તો ખબર પડે કે ઉમળકો છે કઈક, આથી ગયા પછી મોજ લાગે કઈક, ખબર જ પડી જાય. હર્ષ વિષાદ ઉપાધિમાં હોય ને ગમે એટલો મોજમાં હા હા આપણે લેરું, અમને ખબર પડે કે તારી આંખ કે છે કઈક આંટીમાં આવી ગયો છે, ખબર જ પડી જાય. હર્ષ વિષાદ, વિષાદ એટલે ચિંતા. આળસ, કોઈ પણ મોટો માણસ એટલે ગલટેરો કે વડીલ હોય કોઈ, ઈ કોઈ નાના જુવાન ને કઈક સીધે ની જાતો હોય ને આળસ થી જાય છે મોજ થી જાય ખબર પડી જાય ખરો, પણ વળ ખાતો ખાતો જાય ખબર પડી જાય કે આળસ છે. વાહ વાહ, આ પડકારો ક્યાં મળે. હું અહીંથી કહી દઉં એને મને પડકારો દીધો, હું કહી દઉં એને શું કીધું ખબર? હા રાજ્યા, હા એને તાળીએ જ વધાવો. રાજભાકે વાળા ઘણા મળે પણ આ દાઢિયું ક્યાં મળે, એને રહેવાતું નથી. ખમા હજી એક પડકારો દઈ દો. હવે આવે તો થાય પાછું. હવે ઈ કે મારું માથું દુખે. અમારે હોનભાઈ માં વાત કરતા, આપડા હોનભાઈ માં અમારો ચારણ જુનાગઢ નવાબ નીકળ્યો ને મોટર લઈને, તો નીકળ્યા તો ખેતરુ માંથી એમને જાતા છે કે માંગરોળ બાજુ ક્યાંક જાતા હતા. એક ચારણ વગડામાં બેઠેલો રાફડા માથે અને ભેહું ચરે અને એટલી બધી ચારણ ને મોજ આવે. ત્યાં બેઠો બેઠો છંદ બોલે, બોલો નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રિયમ નેત્ર जाला जलम चंद बालम विषम कंठ माला गले लुंड मालम मिटे संकटम बाट घाटम विघटम रटे नाम तो कोटि काटे कसटम गिरा गौरी अर्धांग कैलास वस्ते नमस्ते 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 नमस्ते. અને આમ નવાબ મોટર ઉભી રાખી દીધી. નવાબે બગી મોટર જે છે એ ઉભી રાખી દીધી. એટલે ઈઓ ચારણ તો એની ધ્યાનમાં આવે, આવી રીતે હાથ રાખીને માતાજીના છંદો બોલે. પણ કેવા કે આત્મ અર્પણ તણા પ્રથમ ભૂ ભારતે નમ ચારણે કંઠથી સૂર સેડ્યા, પછી લાખ ના લોહીની ધાર ગટકાવવા અમે ચારણે આંખના લોહી રેડ્યા. અન સત્યાગ્રહ તણા ઉપાસક આદિથી અન સતંતર જીવન ના ગીત ગાયા. હવે ખોડ લે ખેલવા બાળ ને માવડી, હવે આજ તરસોડી માં જોગ માયા. એ તે તો ખોડ લે ખેલવા બાળ ને માવડી, હવે આજ તરસોડી માં જોગ માયા. છંદો બોલે ચારણ. નવાબે કીધું બોલાવો બોલાવો, ઘટકીને બોલાવો. આ હા હા, શું એનો નાદ વૈભવ છે, એવા સરસ છંદો બોલે છે. અને એમાં માતાજીનું વર્ણન આવ્યું ચામુંડામાનું. કોપે નભ કડકત ધરણી ધરકત ખડગા પડકત ભડકમ રણ મેખા રડકત મેર સુમ રડકત થડર તરકત અસ અરકમ ફેફડ સુર ફડકત ગોતલ ગડકત ભયભત અણભત જરજોંડા ખડગે ધર ખંડા ગસુરુ ત્રંડા ભય બ્રેકુંડા ચામુંડા રણપડલગ રગજગ હૈદળ હકબક દેતા દકમક લે ખડગા સમરે થે સકમક
કોપ શક્તક રૂંઢળ ભગવત દે વળગા ધધરક દાળ ધક ધક ભરત કમક મક ભાસ ભક ભક ભરકુંડા ખડગે દર ખંડા ગસુરગુ ત્રંડા ભાઈ બ્રેકુંડા ચામુંડા નવાબ ને એમ થઈ ગયું હા હા આવું બોલે વગડામાં રહેવાળો આવો દેહી માણા મેલા લુગડા બોલાવો એને આવ્યો કે અમારા આપણા નવાબ છે કે બોલાવે તમે આવ્યો ચારણ અરે વાહ નવાબ ને જોયું ન હોય પાછો ના અમુક ખબર હોય કે અમારો રાજા છે અરે નવાબ સાહેબ છે ઓહો નવાબ સાહેબ જય માતાજી ઈ થોડો આમ કરે સલામ કઈ જય માતાજી નવાબ કે જય માતાજી ઈ ઓલી સલામ તો એને ખબર જ ન હોય કોઈને કરવી કે ન ઈ કઈ ખબર જ ન હોય વિહળ રાબાઈ નો કીધું ભગવાન માતાજી સિવાય સલામ ન હોય બાદશાહ જેથી તને વિચાર આવે તેથી વયો આવશે હા એટલે એને જય માતાજી નવાબ કે જય માતાજી કે ગઢવી બહુ સારું બોલો તો કે હા ભાઈ મોજ આવી ગઈ બોલતો તો ઈ કે જુનાગઢ આવું છે જુનાગઢ એને એમ થી જુનાગઢ ને કચેરી કોઈ દી જોયેલું નહીં હવે ઈ મોટર માં બેહારી લઈ જતા હોય તો હાલો જઈ આવી ખાડું તો સરતું ઘેરે ઉઈ જાય હા ઈ તો ઉઈ જાય ઘેરે એમાં કઈ અને બેહાડ્યું એવ્યું અને એમાં મોટર માં બેહાર્યા અને મોટર માં બેહારી લઈ ગયા નવાબ ની કચેરી નવાબ કે જલ્દી કચારી ભરો ડાયે માણસો ને બોલાવો બધાને બોલ્યા બેઠક નખાવી ચારણ ને બેહી જાઓ હા હું બહુ લ્યો છો તો કે ના ઈ નો ફાવે કઈ વાંધો નહીં તો હવે છે ને આ બધા બેઠા છે ને ખૂબ ને તમારા છંદો જે બધું બોલતા હતા ને એ મને બહુ મજા આવી છે એક બે છંદો સંભળાવવાના છે હે કે એક બે છંદો સંભળાવવાના છે ઈ કે ભગર કાં કરતી હોય છે ટોપાળ ને મીંઢી ને બોળી સોગાળ ને ઢીંગલ ને કાં કરતી હોય છે બારી કરી લક્ષ્મણભાઈ બસુભાઈ પરમાર તરફથી તથા પ્રવીણભાઈ આ બે ભાઈઓ તરફથી 2100 રૂપિયા આવે છે સોનલ માની જય બોલાવો બોલો સોનભાઈ માતાની ધન્યવાદ એટલે ઈ કે આમંડે લોબડા વાળો કે આ ભાઈ હું કાંથી હે બારી કરી ગઈ થોડુંક પાછો મૂકી જાવ ને કે મોટર લઈને તો કે મૂકી જાય બે છ નબળાવી દો જે તમારી બેહું ઘરે જ્યાં ક્યાં મૂકી જાય ઈ તો હવે યાદ નથી આવતા લે ભૂલાઈ હા કડી જ ભૂલાઈ કા કરા એવું થાય ઘણું હજી હા ઈ કે ભૂલાઈ ગયું યાદ નથી આવતું કે થોડુંક પછી છેલ્લે કે રેવા દો ને ભાઈ નથી બોલું અરે પણ કે નવાબ જુનાગઢ નવાબ તો કે નવાબ ખાસો પણ મારું માથું દુખે નું શું કરું બોલો માથું સીડ્યું ઈ કે મને આ બધું તમારું પેક જોઈને મને માથું સીડ્યું છે મને જટ હતો ને મૂકી જાવ ઈ કે મૂકી જાય પણ એક બે દુઆ બોલો બસ તો કે ના મારું માથું સીડ્યું માથું સીડ્યું ક્યાં કરા પીઠોડ આ તું પીઠોડ લે તો મૂકી જાય ને હું તો ઈ છે અરે ઈને ચાલુ કર્યું એ મારું માથું દુખે છે કે મને હતો ત્યાં મૂકી જાવ છેલ્લે દીવાન કે કોક જે હતા નવાબે બહુ ખાનદાર માણસ એને દીવાન હતા એને કીધું કે તમને ખબર છે આ નવાબ છે જુનાગઢ નવાબ 999 પાદર નો ધણી પરબતમામા ઈ કે આ નવાબ છે સાંભળી લે ચારણ તને મૂકી જાહે મોટર લઈને આગળી જ્યાં હતો ત્યાં મૂકી જાહે એનોય વાંધો નહીં પણ આવો મોકો કોઈ હજારો લાખો માણસ ને મળે નહીં અને તું ચારણ સાંભળી લે તને આવો દેવા તું માગી આપવા તૈયાર છે તારે સે ના કરતા ડબલ ભેહું હજી તને લઈ દે કે બંગલો બનાવી દે પણ એક છંદ કે બે દુઆ બોલ મારું માથું ચડ્યું શું કરે અરે કે ચારણ હવે સાંભળી લે છેલ્લી વાર આવો જુનાગઢ નવાબ જેવો બીજી વાર હવે દેવા વાળો નહીં મળે હો હે કે જુનાગઢ નવાબ જેવો દેવા વાળો નહીં મળે તો આવો ના પાડવા વાળો ચારણ નહીં મળે મને હતો ત્યાં મૂકી જાની ભલા માણા હા અને નવાબ ઉભા થઈને કીધું શાબાશ ચારણ શાબાશ જા હવે કોક દીક બે ઉસારતો હશે તો હું ન્યા આવીને સાંભળી જાય પણ આને જટ હતો ત્યાં મૂકી જાવ અને હળી કાઢીને બે પછી મોટર ચાલુ થઈને આમ ઝાડવા દેખાડા ને પોતાના ગામના નજીકના થોડાક આમ આગળ હોય ને એ નજીકના ઝાડવા દેખાડા તા તો ઉપાડ્યું ભલ ભાલકી ભગર ઘુંનડ દાડેમાં હોલર રાણસુ બાપલઈએ પહરાઈ હિલવાળાસુ દેત પ્રગાતન વાગત વ્રજસુ વાહળિયું આચળ ફાટ ગંડાળ ધારાગઢ માખણ માસી હેજ ઉતરે અડા ભીડગી ચારણ જીયલ આંગણ કુંડિયું થાટ ઝપાટ કરે જીય કુંડિયું થાટ ઝપાટ કરે ઉપાડ્યા બોલો છંદો ઓલા જે ડ્રાઈવર ને એને સાંભળવાની મજા આવે પણ નવાબ ને ન સાંભળાયું બોલો એટલે એની મોજ છે બીજી વાર મેં આકલો કરવાનું કીધું ન કર્યો બોલો મારે વાત ઈ કરવી હતી તમને પણ સાંભળજો અસ્તિત્વ કેવી મદદ કરે આ બધી વાતો તો થઈ શકે પણ અસ્તિત્વ આમ
અમારી તાસીર જુદી હો ભાઈ, જરાક ચારણ ડાયરો છે ને અમારા બસમાં એક ડ્રાઈવર ચારણ છે, તો એને શું ઉપર ડિપાર્ટમેન્ટ માંથી ઉપર એમ કહેવામાં આવ્યું બધાની બસમાં એવરેજ સરકારી બસમાં ડ્રાઈવર પોતે ઈ કે બધાની બસ છે ને એને બસું અમારે છે ને બસું નો કહી બસ કહી હકી. હવે એનું કારણ તમને કહી દઉં. અમારે મુકેશભાઈ ખીજાય અમને. રોડ ઉપર અમે જાતા હોય ને તો બસનું ટ્રાફિક બસું બહુ હોય ને જાતી હોય ને તો લક્ઝરી વાળા એમ કેવું પડે, એસટી વાળા કેવું, બસુ વાળાનો ત્રાસ છે તો મુકો ખીજાઈ જાય કે મારા બાપુનું નામ બસુ છે. પછી અમે આ બધા તો એને ધરાર પાસે કે બસુ વાળાનો બહુ ત્રાસ છે. આ તો હટાણના યુગમાં આવું આપણે કહી હગી એવાય થોડા છે, હટાણે કોઈને ક્યાં કઈ કહેવાય એમ છે, એવું છે ને. ક્યાં હતા આપણે? મૂકો કે તમારે ધ્યાન રાખવું જોઈએ ને. મારે બેજાનો તાર કેમ છે ઈ મને ખબર હોય, આ થોડી મને ખબર હોય. એટલે વાત તમને કરી દઉં. હે હા બસ વાળી વાત જો. કયું ગામ તમારું? સારું લે. બસ આ કે ઉપર ડિપાર્ટમેન્ટે શું કીધું ખબર? ઈ કે બીજાની એવરેજ વધારે બસુમાં આવે છે, તમારી બસ ને એવરેજ કેમ નથી આવતી? એટલે બધા ભેળા કર્યા. કારણ તો અમે રોડવી એમ ઢાળ હોય ને રોડવી ફ્રી કરી નાખી એટલે એટલું ડીઝલ ઓછું બળે એમ ફ્રી. એટલે કે તો કે ગઢવી જ આમ હોય, રોડવું જોઈએ, બસ ને રોડવાય. ઈ કે સાહેબ તમે રજા નો આપો એમાં રોડવી, તમે પગાર થોડો આપો એમાં ઘરમાં રોડવી, અમે ઘેરે નથી જતા તો ઘરના ગમે એ કહી લે તોય રોડવી. હવે બસ એ રોડવાની હવે નહીં રડે, લ્યો થાય કરી લ્યો. મૂળ તો રોડવાની વાત છે ને. હવે સાંભળજો, આ પ્રસંગ છેલ્લો તમને કેવો છે મારે. કહેવાય છે કે પટેલ ભુજની બજારમાંથી બોલાવવામાં આવ્યો અને ચા ની જરૂર છે ને ઘડીક રાખજો. બહુ આ કહુંબો છે, આ તો મહેમાન ને ચા નો પાઈ ને તમે 32 ભાત ના ભોજન જમાડો ચા નો પાવ તો ખીજાઈ જાય. ચા નો પૂછ્યું જમાડ્યા હારા. હા મૂકી દો ઘડીક, આમ ઇન્ટરવેલ આવે તો તમે તમારો વાંધો નહીં. છૂટા બૂટા તૈયાર રાખજો બધા, હજી જોતા હોય લઈ જજો તમે તમારો, હજી થોડાક ઓળ કરવાનો છે. બધા કેવા બેસા હે પડકારા દેતા હતા બધા. ઓહો ખમા તમો. પ્રસંગ સાંભળજો. જીવનમાં આ બધી વાતો છે ને જીવનમાં કાયમ આવે એવી છે, એટલા માટે એના મંત્રીઓ બધા હતા એને મહારાજાએ બોલાવ્યા. ભુજ મહારાજાએ કીધું કે આ કણબી પટેલ એમ કે છે, એની આંખ એમ કે છે, હું ન્યા હતો, એની આંખ એમ કે છે, મને એમ લાગે આ કણબી પટેલ સાચો છે. હજી દુઓ અધૂરો હતો ને. હર્ષ વિષાદ આળસ, આળહ ની વાત કરતા હતા આપણે. આળહ ની ખબર પડી જાય, હરખ ની. આળસ અમલ, અમલ પીધેલો હોય ગમે એટલો પાન ખાય તો ખબર પડી જાય, એને આંખ કહી દે. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ, ક્રોધમાં હોય અને તમે મહેમાન બેઠા હોય ને ખબર હોય કે ક્રોધમાં છે, કઈક રહોડું ક્રોધમાં હોય, કઈક ભાઈ હોય, મહેમાન ને ખબર પડી જાય. આગળ ભલે કઈ બોલે નહીં પણ કઈક થવાનું છે. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત, કોઈને હેત પ્રેમ હોય એ ખબર પડી જાય, એને એમ લાગે કોઈને ખબર નથી. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત. એક તો ઈર્ષા માણસ ને થતી હોય ને, તમને અમુક માણસ ને તમે એને ગમતા ન હોય તમને મળે ને બોસ ભરીને ભલે ગમે મળે પણ અંદર થી ખબર જ પડી જાય કે ભાઈ ને હું ગમતો નથી, આંખ કહી દે. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે. મન રૂપી રાજાનું હું આચરણ છે એ દ્રગ એટલે આંખ રૂપી દીવાન કહી દે. એમ ભુજ મહારાજ ને ખબર પડી કે આ પટેલ હાચો છે, આ ગણબી નો દીકરો હાચો છે, ખેડૂ માણસ છે અને આની આબરૂ ન જ આવી જોઈએ. પણ બહુ મીઠા એના ઈ વખતના અધિકારીઓને બોલાવ્યા, આમ ચોપડા જોવે, આમ જોવે. હાંજ પડી, દી હજી થોડો કર્યો, હાંજે નાડાવા દી રહ્યો. છેલ્લે મહારાજ ચોપડો લઈને એકલા ઉપર જરૂખે વયા ગયા. હો ભુજ મહારાજ રાજાઓ એવા હતા ને દેવતા, એને એમ કે કાંઈક મને મારી રીતે જોવા દે. અને આને ભેળો બોલાવ્યો પટેલ ને, કણબી ને. તું આવી તો ત્યાં કોઈ જોતું તું ખરું? તો કોઈ નતું જોતું. તો કે આ ચોપડામાં ખૂણામાં શું લખ્યું છે? સૂર્ય ચંદ્ર ની શાખે. ઈ શું? ઈ કે ઈ તો કોઈ માણસ ની હાજરી ન હોય ને તો અમારે એવું લખી કે ભાઈ સૂર્ય ચંદ્ર ની શાખે મેં આને આપી દીધા છે, અને એના ઉપર ચોકડી હોય સૂર્ય ચંદ્ર ની શાખે. કે હા. ઈ કે સૂર્ય થોડો ચંદ્ર કે સૂર્ય થોડો સાક્ષી પૂરો આવે, તમારે કોઈક માણસ રાખવો જોઈએ ને. તેથી કણબી નો દીકરો બોલ્યો તો માણસ તો આવે કે ન આવે એની ખબર નહીં,
પણ હુરજ દાદો છે એના નીમ કોઈ દી પાળ્યા વગર રહેતો નથી. હુરજ આવે આવે અને આવે. આ હા, હું હવારે ઉઠીને એને જળનો લોટો ચડાવું છું. કણબીનો દીકરો બોલ્યો એમ કે હા, મહારાજને ઉર્જા આવી, કઈક જોયો આવ્યો હુરજ, ઉર્જા આવી. ઈ સોપડો આમ લઈ એક પાનું આમ નોખું આમ કાઢી અને ઈ પાનું હુરજ આથમતો તો એની સામું આમ રાખ્યો. હજી નાડાવાદી હતો એટલે તેજ વધારે હતું, એના સામું આમ રાખ્યું ને એટલે આ ખૂણેથી આ ખૂણેથી આ ખૂણે અને આ ખૂણેથી આ ખૂણે ધોળો લીટો દેખાણો. સાયનો લીટો તો કાળો હોય, પણ સાય ભૂહી નાખી હોય ને ઓલું પાણી અડ્યું હોય, ધોળો દાગ થઈ જાય એવા દાગ દેખાણા આમ બે હેરડા. આહાહા, મહારાજને એમ થઈ ગયું, હાલ હાલ નીચે આવ્યા. નીચે આવ્યા, બધા માણસો છે, મંત્રગણ છે, બધું છે. અને ઓલા વેપારી કીધું, એ વેપારી સાચું બોલ. બાપા લેખું વંચાય વાળો થામા, હુળીએ ચડાવી દે, હું તો લટકાડીને મારી નાખીશ. મને ખબર પડી ગઈ છે કે તે સાય ભૂહી નાખી છે. મને આ સોપડામાં હુરજની હામું રાખ્યું ને એટલે હુરજ દાદો આ ભોળા ખેડૂની, ભોળા પટેલની હાજરી પૂરવા માટે, આ કણબીની હાજરી પૂરવા માટે આવ્યો હુરજ. મને આમ થોડા દાગ દેખાય છે બે ખૂણે, આ ખૂણેથી આ ખૂણે, આ ખૂણેથી આ ખૂણે. ખબર મને પડી ગઈ છે, તારે જો જીવતું રહેવું દંડ તો થાય જ, પણ જો મરી ન જવું હોય તો શું કર્યું એ કહી દે. સાચી વાત ધ્રુજવા મીડો, મહારાજ માફ કરી દો. મને એમ કે આ ભોળા ખેડૂને કણબીને શું ખબર પડે અને આ શું કરી લેવાનો છે. એટલે અમારે જે કાંઈ દેણું હોય બાકી હોય ભરી દે ને કોઈ, એટલે તરત જ ત્યાં સૂર્યચંદ્રની શાખે લખી અને ઉપર સોકડી મારવામાં આવે પાનામાં, આ ખૂણેથી આ ખૂણે અને આ ખૂણેથી આ ખૂણે. લીલી સાઈ ની આમ એ વખતે સાઈ આમ રેડી નામ પાડતા, મહેંદી અટાણે કેમ બેનું કરે એવી રીતે. એટલે એ આમ સાઈ નાખી, પણ બન્યું એવું કે આમ કરી અને તરત હું ઉભો થઈ ગયો ઝટ ઓલાને કાઢવા હાટું. એટલે ખેડૂ તરત વયો ગયો, આ બાજુ ખેડૂ આમ જાય. મેં સોપડાને હરખો આમ રાખી અને કીડીઓના દર પાસે મૂકી દીધો અને સાયની માથે દળેલી ખાંડ ભભરાવી દીધી. આમથી આમ ને આમથી આમ એ ખાંડ ભભરાવી દીધી ને એટલે કીડીઓની તરત હાયરું મીંડી આવવા. એ ખાંડ બધી ખાઈ ગયો, એની હારે સાય ખવાઈ ગઈ, ખાલી ધોળા દાગ રહ્યા. મને એમ કે આ ખેડૂ થોડો પુરવાર કરી હગવાનો છે, સાયનું ટબકું કીડીઓ નથી રાખવા દીધું. મને ઈ ખબર નહોતી કે દાદો હુરજ આથમતા પટેલની લાજ રાખવાનો છે, પટેલની આબરૂ રાખવાનો છે. ભલા માણસ ઝવેરચંદ મેઘાણીએ સુવર્ણ અક્ષરમાં વાર્તા લખી છે સૂર્યચંદ્રની શાખે. કહેવાનો અર્થ મારો એટલો છે, આજ પણ દાદો હુરજ આપણી લાજ રાખવા માટે એ વખતે પટેલની આવતો હોય તો જગદંબાઈ આવે, હુરજી આવે, માતાજી આવે. લક્ષ્મણભાઈ બચ્ચુભાઈ દેવી પૂજક અને સંજયભાઈ જગદીશભાઈ દેવી પૂજક, આ બે લક્ષ્મણભાઈના 2100 રૂપિયા અને ભાઈ સંજયભાઈ જગદીશભાઈ દેવી પૂજક છે એમના 1100 રૂપિયા સોનલમાની. સોનભાઈ માતા કી જય જય બોલવાના આવે છે. આ સોનલ કરણીમાં દેવી પૂજક ખૂબ આવતા, દાતણ આપતા, એનો ઘણો પ્રસંગ છે, મેં આપને કીધો છે. એવી ભગવતી એટલે છેલ્લે એટલા બધા કલાકારો અહીંયા છે અને બધાનો આપણે અહીંથી લાભ લેવાનો છે. એટલા માટે હાથા તોડિયા પાંજરા વાળા હાંગળેથી બાગ જોઈટા બાગ બોલી ગામા ગામા દિયા હાક બાગ ગાન જોતા ની જમુ દાળા પશુકા બેનાગ જાણે ટૂટા નાસી માની કેના ફૂટા જમી કાટ કાળા ભાળા કેગો વાળા ભલે કાળા બેર જાયગા પાડ વાળા રંગા કાળા રાજી કાળા.
હાલ્યા ભાઈ વાળા ગાળા દોડી આવી સાહેબ